નડિયાદમાં બની લવ જેહાદની ઘટના। નડિયાદમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ પરિણીત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ, જેમાં વિધર્મી યુવકે પીડિતા પર વારંવાર દુષ્કર્મ આચરી રૂપિયા ખંખેરી લઈ મારપીટ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે વિધર્મી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી સાથે નવદીપ રાવલ, ખેડા। મામલો છે અને પોલીસ દ્વારા હાલ કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે? નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે, જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રહીશ જશુભાઈ મહેડા કરીને છે। એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે। વૈજ્ઞાનિક પુરાવા, અન્ય સાંયોગિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ। સાહેબ, બળાત્કારની સાથે સાથે કંઈક પૈસાની પણ માગણી હતી? હા, ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે। એટલે માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો, તો એ બાબતના નુકસાન આ પ્રકારની BNSની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। સાહેબ, આરોપી અન્ય ગુનામાં પણ સંડોવાયેલો છે, શું વ્યવસાય કરે છે? હા, આરોપી જે છે એના અન્ય ગુનાહિત ઇતિહાસ છે, એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે, એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે। ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે, પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે, જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। સાહેબ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ખરું કોઈ? તપાસ કરનાર અધિકારી PI છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે, જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય, આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય, તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયએસપીના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા